હરિકૃષ્ણ ધામના સ્વામી દ્વારા કરાયેલા બફાટનો મામલો, જેમાં ભક્તિ હરિસ્વામીએ વિડીયો બનાવીને માફી માંગી છે। પ્રવચનમાં ચારણ માતાનો પ્રસંગ કીધો હતો। અંધશ્રદ્ધા દૂર કરવાના હેતુથી એ પ્રસંગ કીધો હતો। ચારણ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો। દેવી પુત્રો અમારા પરમ આદરણીય છે। મારા આ પ્રવચનથી લાગણી દુભાઈ હોય તો ક્ષમા કરશો। તાજેતરમાં જ એક પ્રવચન દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવાના આશ્રયથી ચારણ માતાનો એ પ્રસંગ કયો હતો, પરંતુ તેમાં કોઈ પણ દેવી પુત્ર, ચારણ ભાઈ, સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો। સ્વામિનારાયણ ભગવાને સર્વ જ્ઞાતિજનોને પોતાના સંપ્રદાયમાં સ્વીકાર્યા છે અને ઉચ્ચતમ સ્થાન આપ્યું છે। અમારા આદ્ય ગુરુ, કવિ સમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામી એનો જીવતો જાગતો પુરાવો છે। તેથી દેવી પુત્રો તો અમારા માટે પરમ આદરણીય છે। ત્યારે જો કોઈ પણ દેવી પુત્ર, ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયા દિલના છો, માટે ક્ષમા દરગુજર કરશો જી। અસ્તુ। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ સામે આવ્યો। હળવદના ભક્તિ હરિસ્વામીએ વિવાદિત ટિપ્પણી કરી હતી। ચારણભાઈનું નામ લઈને ભક્તિ હરિસ્વામીનો વાણીવિલાસ સામે આવ્યો। રાત્રે સ્વામિનારાયણ ભગવાને જીવરાજભાઈને દર્શન દીધા અને એ વખતે જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે, ત્યારે એમના સસરા, જીવરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા। એમના સસરાએ કોઈ ચારણભાઈ હોય, ચારણભાઈ એને વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે, તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો। તો એ ચારણભાઈએ એને કંઈ મંત્રેલો કે પાળો હતો, કે એ પાળો દોરામાં પૂરી પેલા તો જમાઈને બાંધી દેજો। ભક્તિ હરિસ્વામીના બફાટને ચારણ સમાજે વખોડ્યું છે। ભક્તિ હરિસ્વામીને ભગવા વસ્ત્રોમાં શૈતાન ગણાવ્યા છે। ભક્તિ હરિસ્વામી માફી ન માંગે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી। આનાથી હીન કૃત્ય બીજું કોઈ ન હોઈ શકે તેવું નિવેદન ચારણ સમાજ દ્વારા આપવામાં આવ્યું। હળવદના હરિકૃષ્ણ ધામના સ્વામી દ્વારા બફાટનો મામલો, જેમાં હળવદના રણજીતગઢ ગામે આવેલ છે હરિકૃષ્ણ ધામ। 2 દિવસ પહેલા કથામાં ભક્તિ હરિસ્વામીએ બફાટ કર્યો હતો। હળવદ પોલીસની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી। પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ ત્યાં ગોઠવાયો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો।